નમસ્કાર. CCC+ પીપાની જે પ્રેક્ટિકલ એક્ઝામ હોય છે એની અંદર જે છે પહેલો ક્વેશ્ચન જે ફાઇલ ફોલ્ડર મેનેજમેન્ટનો હોય છે એ આજની આપણે ક્વિક સિરીઝની અંદર જોઈશું. તો એની અંદર ક્વેશ્ચન આ રીતે હોય છે કે ડેસ્કટોપ પર ફોલ્ડર બનાવી ફોલ્ડરમાં તમારું નામ અને રોલ નંબર આપો, ત્યારબાદ બનાવેલી બધી જ ફાઇલ આ ફોલ્ડરની અંદર સેવ કરવાની છે તમારે. અને એક્ઝામ્પલ પણ આપ્યું છે કે જો તમારું નામ રીના અને રોલ નંબર 15 હોય તો ફોલ્ડરનું નામ રીના 15 આ રીતે રાખવું. તો એ રીતે એક સેમ્પલ પણ આની અંદર બતાવેલું હશે. તો પહેલું સ્ટેપ છે ડેસ્કટોપ ઉપર તમારે આ રીતે ફોલ્ડર બનાવવાનું છે. તમારો રોલ નંબર, નામ અને રોલ નંબરનું ફોલ્ડર બનાવવાનું હોય છે, બરાબર. અને એની અંદર જ બધી જ ફાઇલો સેવ થશે. તો એના માટે શું કરવાનું છે? ડેસ્કટોપ પર રાઇટ ક્લિક કરવાનું છે, ન્યૂ કરવાનું છે અને અહીંયાથી તમારે જે છે ફોલ્ડર બનાવવાનું છે, બરાબર. રાઇટ ક્લિક કરી ન્યૂ ફોલ્ડર અને અહીંયા ધારો કે તમારું નામ છે જીતેન્દ્ર, બરાબર. તો આ રીતે જીતેન્દ્ર અને રોલ નંબર તમારે ધારો કે 20 છે તો અહીંયા 20 આ રીતે લખવાનું, બરાબર. જે રોલ નંબર હોય એ રોલ નંબર, નામ અને પછી રોલ નંબર આવશે. તમને જે કયું હોય એ પ્રમાણે ત્યાં કરવાનું. એક્ઝામમાં આ રીતે જ કયું હોય છે. અમુક વખત અલગ રોલ નંબર પહેલાં હોય તો રોલ નંબર પહેલાં પણ આપી શકો છો. આમ જનરલી અત્યાર સુધી જે પૂછાય એમાં આ રીતે હોય છે, નામ અને રોલ નંબર આપો. હવે એની અંદર જ તમારે જે છે ફાઇલો આની અંદર સેવ કરવાની છે. તો ગુજરાતી ટાઈપિંગ હોય, એક્સેલ હોય, પાવર પોઈન્ટ હોય તો ડાયરેક્ટ જ ધારો કે પાવર પોઈન્ટ તમને ક્વેશ્ચન હશે કે એક્સેલમાં સેલેરી શીટ નામની ફાઇલ બનાવો અને તેને સેલેરી અથવા તો સેલેરી રિપોર્ટ તરીકે ફાઇલને સેવ કરો. તો એક્સેલની ફાઇલ કેવી રીતે બનાવવાની? રાઇટ ક્લિક કરવાનું, બરાબર. ડાયરેક્ટ પણ ખોલી શકો પણ સૌથી સિમ્પલ મેથડ આ છે. રાઇટ ક્લિક કરો, ન્યૂ કરો અને અહીંયા તમારે જે છે એક્સેલની ફાઇલ બનાવવી હોય, આની અંદર તમારે એક્સેલની ફાઇલ બનાવવી હોય તો માઇક્રોસોફ્ટ એક્સેલ સિલેક્ટ કરવાનું. પાવર પોઈન્ટની ફાઇલ બનાવવી હોય તો માઇક્રોસોફ્ટ પાવર પોઈન્ટ કરવાનું. વર્ડની ફાઇલ બનાવવી હોય તો માઇક્રોસોફ્ટ વર્ડ કરવાનું. અને નોટપેડની ફાઇલ આવે તો ટેક્સ્ટ ડોક્યુમેન્ટ સિલેક્ટ કરવાનું. એક્ઝામ્પલ તરીકે આપણે એક્સેલની ફાઇલ બનાવવાનું છે, એનું નામ સેલેરી રિપોર્ટ આપવાનું છે. રાઇટ ક્લિક કરી ન્યૂ કરી માઇક્રોસોફ્ટ રિપોર્ટ કર્યું. અહીંયા આપણે આપ્યું સેલેરી રિપોર્ટ, બરાબર. જે નામ કયું આપી દેવાનું. અને ડબલ ક્લિક કરશો એટલે ફાઇલ શું થઈ જશે? ઓપન થઈ જશે. પછી જે પણ તમને આની અંદર કેલ્ક્યુલેશન કે બધું કયું હોય એ તમારે આની અંદર જે પણ આની અંદર કયું હોય એ પ્રમાણે અહીંયા લખી નાખવાનું ડેટા, બરાબર. અને કેલ્ક્યુલેશન ફોર્મ્યુલાનો ઉપયોગ કરી કમ્પ્લીટ કરી નાખવાનું. કંટ્રોલ એસ કરી અને પછી ક્લોઝ કરી દેવાનું. કંટ્રોલ એસ કરી ક્લોઝ કરો એટલે તમારી ફાઇલ જે હશે એની અંદર જ સેવ થઈ જશે. એવી રીતે વર્ડની ફાઇલ રાઇટ ક્લિક કરી ન્યૂ કરી માઇક્રોસોફ્ટ વર્ડ અને એમાં એક્ઝામ્પલ તરીકે ટેબલ નામ આપવાનું છે. ફાઇલનું નામ સ્પેસિફિક કયું જ હશે તો એ જ નામ આપવાનું. કંઈ ના કહ્યું હોય તો કોઈ પણ નામ આપી શકો છો. આમાં ધારો કે પણ સ્પેસિફિક કયું હોય તો એ જ નામ આપવાનું. પછી ડબલ ક્લિક કરો એટલે ખુલી જાય. આમાં પણ સેમ એ રીતે જ તમારે જે આની અંદર કયું હોય એ પ્રમાણે ધારો કે શેપ લાવવાનું કે એવું કંઈ કયું હોય તો આ રીતે તમે શેપ લાવો. પછી ક્વેશ્ચન જે સોલ્વ કરવાના તો ક્વેશ્ચન સોલ્વ કરો. કે લાઇન સ્પેસિંગ છે તમારે લાઇન સ્પેસિંગ આપો, ફોન્ટની સાઇઝ વધારે રાખો, ફોન્ટ કલર આ રાખો, જે પણ કયું હોય સિલેક્ટ કરી આપી દેવાનું. કમ્પ્લીટ આ થઈ જાય આને પણ કંટ્રોલ એસ કરી શું કરવાનું? ક્લોઝ કરી દેવાનું. એવી રીતે નોટપેડનો પ્રશ્ન હોય તો રાઇટ ક્લિક કરી ન્યૂ કરી ટેક્સ્ટ ડોક્યુમેન્ટ સિલેક્ટ કરવાનું. એમાં ધારો કે નામ આપ્યું છે આપણે પ્રોપર્ટી, ડબલ એન્ટર કરો એટલે ખુલી જશે. એમાં પણ આ રીતે ડબલ ક્લિક કરો એટલે ખુલી જાય. અને પછી એની અંદર પણ તમારે જે લખવું હોય કમ્પ્લીટ લખીને કંટ્રોલ એસ કરો એટલે કમ્પ્લીટ થઈ જશે. તો આ રીતે નોટપેડની ફાઇલ આવી જશે. આને પણ થઈ જાય કંટ્રોલ એસ કરી દેવાનું. તો આ રીતે રાઇટ ક્લિક કરીને બનાવવાની છે. ઇનકેસ અમુક વખત કેવું હોય કે નામ તમે આની અંદર અલગ આપી દીધું હોય, બરાબર. ધારો કે સેલેરી શીટની જગ્યાએ રિપોર્ટ નામ આપી દીધું તો શું કરવાનું? તો અહીંયા ક્લિક કરી F2 શોર્ટકટ કી દબાવવાની. ફંક્શન કી હશે પહેલી લાઇનમાં F2 કરવાનું અને પછી આનું નામ આપવાનું હતું ધારો કે સેલેરી શીટ તો આ રીતે સેલેરી શીટ આપી દેવાનું. આ ટેબલ છે એની જગ્યાએ જે વર્ડ ફોર્મેટિંગ આપવાનું હતું F2 કરો. પછી અહીંયા લખો વર્ડ ફોર્મેટિંગ. તો રિનેમ માટે શું વપરાય છે? F2 શોર્ટકટ કી વપરાય છે. પછી બીજી વસ્તુ કોઈ પણ વસ્તુ કંઈક તમે લખતા હોય, એક્ઝામ્પલ તરીકે આ રીતે લખ્યું છે અને કોઈ પણ જગ્યાએ કદાચ ચેન્જ થઈ ગયું, આ ભૂલથી આ સિલેક્ટેડ હોય અને તમે લખવા જો એટલે આ નીકળી ગયું, આવું થઈ જાય તો તરત કંટ્રોલ ઝેડ કરવાનું. કંટ્રોલ ઝેડથી શું થશે? જે તમે પાછું જે ચેન્જ થઈ ગયું હશે ભૂલથી એ પાછું આવી જશે. તો કંટ્રોલ ઝેડ એના માટે એક શોર્ટકટ કી છે, ધ્યાન રાખવાનું. અને કમ્પ્લીટ થઈ જાય એટલે કંટ્રોલ એસ સેવ કરવા માટે છે, ખાસ આની અંદર ધ્યાન રાખવાનું. તો પહેલો ક્વેશ્ચન તમે જે ફોલ્ડર બનાવો છો એ છે એની અંદર છે. ફોલ્ડર હવે ડાયરેક્ટ બનાવવું હોય તેની શોર્ટકટ કી એક છે,
બરાબર. આ ક્વેશ્ચન જે છે પહેલામાં પણ આવી શકે છે કે ડાયરેક્ટ ફોલ્ડર તમારે બનાવવું હોય તો એના માટેની શોર્ટકટ કી જે છે એ તમે આની અંદર કઈ રાખી શકો. તો એના માટેની શોર્ટકટ કી છે શિફ્ટ કંટ્રોલ શિફ્ટ અને એન. કંટ્રોલ શિફ્ટ એન કરશો એટલે આ રીતે ન્યૂ ફોલ્ડર આવી જશે. તો નવું ફોલ્ડર બનાવવાની શોર્ટકટ કી કઈ છે તો કંટ્રોલ શિફ્ટ અને એન છે. એ પણ ખાસ આની અંદર ધ્યાન રાખવાનું. ઓકે, તો આ રીતે પહેલો ક્વેશ્ચન આવે તો પહેલો ક્વેશ્ચન સેમ આ રીતે ફોલ્ડર બનાવવાનો હોય છે, એની અંદર તમારે ફાઇલ બનાવવાની હોય છે. તો આ ક્વિક રિવિઝન સિરીઝમાં આ રીતે બીજા અલગ અલગ વિડીયો આવતા રહેશે. સો થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો.